આ જંગલી બાપુ તરીકે આમ લોકો ઓળખે છે એ નામ કઈ રીતે પડ્યું? જંગલી બાપુ હું બહાર રહેતો ને એટલે 12 મહિને પાંદડા જ ખાધા. બસ કોઈ જ ભોજન નહીં. દીપડો અહીંયા ઉપર બેવાનું એને બેવાનું મંદિરના ઉપર. અચ્છા. રોજ એને મંદિરના ઉપર બેવાનું, એમને દર્શન કરીને બી જવાનું. એને ખાલી નમો નારાયણ કહેવાય ને એટલે અમારે બેટરી ચાર્જિંગ થઈ જાય. અમારે સનાતન અને ધર્મની જાગૃતિ કરવી ને ધર્મની રક્ષા કરવી. બસ ભવ એટલે તમારો ભવનું તારણ કરી દે એટલે ભવનાથ. આખો ભવનું જાણી દો તમે. જુનાગઢ જાઓ ભવનું તમે ભૂલી જાઓ તો પછી એ જ જો કે દર્શન કરવાનું મહત્વ તમારામાં આવી જાય કે હાલો દર્શન કરીએ આમ કરીએ. ડીડી ભારતીના તીરથ દર્શનના સૌ વાલા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, કાર્યક્રમમાં અનેક સાધુ સંતો મહંતોને મળતા હોય છે. સાધુની તપસ્યા, સાધુની સાધના અને પવિત્ર ગુજરાતની ભૂમિમાં અનેક તપસ્વી સંતો પોતાની સાધના તપસ્યા કરી પોતાના જીવનની અંદર સનાતન ધર્મ અપનાવી, સનાતન ધર્મની પરંપરા અપનાવી, ભક્તિની પરંપરાને અપનાવીને આ જગતનો ઉદ્ધાર કરતા હોય છે. ત્યારે મિત્રો, આજે અમે આવેલા છે બિલખાની બાજુમાં ભોજાવદર જંગલ વિસ્તાર કહેવાય છે અને ઉમરાળા ગામ છે. ભોજાવદર જંગલ વિસ્તાર અને ઉમરાળા ગામની અંદર શું ખૂબ પ્રાચીન જગ્યા. અને સ્ક્રીન ઉપર મિત્રો મારી જમણી બાજુ જે નિહાળી શકો છો, જંગલી બાપુ તરીકે ઓળખાય છે. આમ તો ઓમગીરી બાપુ, પરંતુ આ વિસ્તારના લોકો જંગલી બાપુ તરીકે જેમને ઓળખે છે એ વિસ્તારની અંદર આવ્યા છે. બાપુ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. બાપુ, અનેક સાધુને મળીએ, આ એક અમારો આહાર છે. સાધુને મળીએ ને તમામ ચિંતાઓ દૂર થાય. અને તમારી જે મેં સાંભળ્યું અહીંની સાધના 9 પ્રકારની બાપુ ભક્તિ, એમાં આ 9મી ભક્તિ છે ને, સરળ સ્વભાવ નમન કુટિલાય, આ 9મી ભક્તિ. અનેક પ્રકારની ભક્તિ, પણ સ્વભાવ સારો આપો. આ મહેમાનો આવે એને જમાડવા, ચા પાણીનું પૂછવું, કેમ છો, મજામાં, આ 9મી ભક્તિ. બરોબર બાપુ, થોડીક આ જગ્યા વિશે વાત કરીએ. બેસીને વાત કરશું આપણે, પણ હનુમાન દાદાનું સાનિધ્ય છે, પ્રાચીન ખૂબ જૂના હનુમાન દાદા. આ હનુમાન દાદા કેટલી જૂની જગ્યા? બહુ જૂની જગ્યા છે, બહુ હજારો વર્ષથી પહેલા, 500 વર્ષ થઈ ગયા હોય. હા, આ અહીંયા પેલા ગામ હતું. અચ્છા, અહીંયા ભોજાવદર ગામ હતું. હા હા, ભોજાવદર એમ ઉનાર થઈ ગયો હોય. આ ટીંબો હતો પેલા, એ અહીં કુઈ છે. અચ્છા, જૂના જમાનાની કુઈ છે. એ પેલા દરવાજાના હનુમાનજી છે. આ મુખ્ય દરવાજે. આ પેલા આમ હતા, સીધા. બરાબર, પેલા સીધા હતા, ફરે ફરતા જાય. વર્ષો પેલા કે બાપુ કે આમ હતા ને, આમ થઈ ગયા. બહુ વર્ષોની પેલાની વાત છે. મુખ ફેરવે છે દાદા. આવતો રહેતો અહીંયા જંગલ. અહીંયા કઈ કશું નહીં હતું પેલા. એ ઝાડવા હાડવા બહુ હતા. આ તો પછી સફાઈ વફાઈ કરે ને આ બધું કરે. બરાબર બાપુ, આપણે બેસીને અહીંની જગ્યાની ઇતિહાસની વાત કરીએ. ખૂબ પ્રાચીન જગ્યા, બહુ પ્રાચીન. આપણે બેસીને વાત કરીએ આમ તો જગ્યા વિશે. પ્રથમ હનુમાન બાપાના દર્શન કર્યા, મળ્યા. હવે બાપુ, આ જગ્યા વિશે થોડોક ઇતિહાસ વિશે વાત કરો. આ અહીં પ્રાચીન જૂનું ગામ હતું અને વા પ્રવેશ દ્વાર, એટલે કે આપણે બેકગ્રાઉન્ડમાં હનુમાન દાદા પણ બિરાજમાન છે. અહીં ચેતન હનુમાન એ પણ આપણે જોઈએ છે કે પરિવર્તન આપણે જોઈએ છે, લોકોના કામ થાય છે. આ જગ્યા વિશે વાત કરો બાપુ થોડી. ભોજાવદર ગામ હતું, બહુ વર્ષો પહેલાં એ થઈ ગયું. ટીંબો હતો, ત્યાં કુઈ બી છે જૂના જમાનાની. જે આ પછી 2 ગામ છે, એક તો ઉમરાળા, એક મોટા હડમતિયા. 2 ગામ છે. 2 ગામને સીમાડાને વચ્ચે છે. એ બહુ સિદ્ધ ભૂમિ છે. પાંડવોની જેમ કૃષ્ણ ભગવાનના બિલખામાં આવ્યા હતા ને એ ટાઈમને. કૃષ્ણ ભગવાને એમ તો અહીં મહાદેવ બેડ્યા, બિલેશ્વર મહાદેવ બિલખામું એમના હાથેથી. એટલે આ તો પાવન ભૂમિ છે. 84 સિદ્ધોની ભૂમિ કહેવાય. ભૂમિ કઈ મહાત્મા કઈ બી, સાધુ સંત કઈ બી, ઋષિ મહાત્મા કઈ તપ કરીને ગયા. પણ જાગૃત થવાનું તેમ થાય. અહીં તો એમને એમ ઉજ્જવળ પડ્યો. કેટલા વર્ષે, કેટલા 10, 15, 20 વર્ષે આમ જ પડ્યું હતું. દર્શન કરવા આવતા ને તો હાવજ જે દીપડાની તે ડર હતી. પાછળ પહેલાં જોવું પડે અગરબત્તી કરવી, એવું હતું. ત્યાં દીપડો અહીંયા ઉપર બેવાનું, એને બેવાનું મંદિરના ઉપર. રોજ એને મંદિરના ઉપર બેવાનું, એમને દર્શન કરીને બી જવાનું. એને આ લોકોને જંગલમાં આ પ્રકૃતિ એવી હોય ને, શુદ્ધ હવા માટે માણસ દર્શન કરવા નહીં આવતા, દર્શનને ભાવને લાભને સેવાને માટે આવે. દર્શન તો બધે હોય, એ બધે જાય, પણ લાભ કોઈને અમુક જ મળે. લાભ સેવાનો અમુક સેવાનો લાભ નહીં મળતો. પૈસા આવે તો પણ સેવા નહીં.
સેવા શું કામની? હા. પૈસાથી સેવા તો બધા કરે, નિસ્વાર્થની સેવા, સ્વાર્થની બધી સેવા કરે. સ્વાર્થને જીવ જંતુને સ્વાર્થ હોય, બધાને સ્વાર્થ હોય, પણ નિસ્વાર્થની સેવા મોટામાં મોટી સેવા કહેવાય. મહાત્મા એ કે ભગવાન કહે ને કે પહેલાં અમે ઋષિ મહાત્મા રહેતા જંગલમાં જ રહેતા. હા. આ તો અમે પછી આ કુટિયા બનાવી અમે રહેવા ગયા. પહેલાં ઋષિ મહાત્મા એ જંગલમાં જ તપ કરતા, ઋષિ કહેતા. ઋષિમાંથી મહાત્મા આવી ગયા. એટલે કોઈ મહાત્મા કે કોઈ મહારાજ કે કોઈ આમ કે કોઈ કે સંત કે કોઈ ભગત કે ભગતથી સંત થાય. સંત અલગ અલગ પ્રકારના હોય. સંત અલગ અલગ પ્રકારનો. સંત મતલબ ગુરુથી વગર ભજન કરીએ તો એને સંત કહેવાય. હવે સૌરાષ્ટ્ર ભૂમિમાં કઈ સંત થઈ ગયા? હા, ત્યાં બાગદાળા સીતારામ બાપુ થઈ ગયા, હા, સતાતારવાળા થઈ ગયા, પછી આ પરબવાળા થઈ ગયા. હા, આ પહેલાંની યોગીની હાલે છે. યાને ભારતનો હાથ નામ છે, એક નામ થોડી કે જંબુ દ્વીપે કે કોઈ ભારત કે કોઈ ઇન્ડિયા કે કોઈ કઈ ને કઈ નામ છે એમનું. ભારત ખંડે જંબુ દ્વીપે. હા, કે ભારતમાં જંબુદ્વીપ કયું છે? જંબુદ્વીપ આ સોમનાથ, આ જંબુદ્વીપ હે. સૌથી ઉજ્જાળો દ્વીપ હે કે સૌ પ્રથમે સોમનાથમ દર્શનમ. કે આપણી નાભી ક્યાં હે? કે નાભી હે ઉજ્જૈન. નાભી ઉજ્જૈન ને અવિંતિકા નગરી કહેવાય. ઉજ્જૈનની તો ઉજ્જૈનની બહુ નગરી હે. અમરાપુરી કહેવાય, એને ઉજ્જૈની કહેવાય, એને કઈ નામ છે? 5 નામ થઈ ગયા. હર ગામના 5 નામ. એને 5 પરમેશ્વર હે. એટલે મહાદેવના 5 રૂપ છે, હનુમાનજીના 5 રૂપ છે. બધા દેવી દેવતાના 5 મુખમાંથી બધા 5 પરમેશ્વર થઈ જાય. આપણે નહીં કહેતા કે 5 પરમેશ્વર ભેગા 5 માણસ ભેગા થઈ જાય કે 5 પરમેશ્વર થઈ ગયા, આપણું કામ ફતેર થઈ જાય. હા, કે આ સારું કામ કરો તો 5 જણા જઈએ તો કામ સારું થાય. આ તો સંતોની એક ભૂમિ હે ને. સંતોની ભૂમિ છે બાપુ. અને વચ્ચે બીજું આ જગ્યાની થોડી વાત કરીએ કે હવે એક જંગલની વચ્ચે તમે રહેવાનું પસંદ કર્યું. હવે આમ જોતા પ્રશ્નો ન કરે, પરંતુ સમજવા માટે અહીં સંકોચ ન થાય, કારણ કે જમવા દૂરથી કોઈ આપવા આવે ન આવે. આ જંગલની વચ્ચે ડેવલપ પણ કરેલું, જો બાકી એક નાની મંડોલી હતી, અહીં તમે ડેવલપ કરેલું છે. જંગલની વચ્ચે રહેવાનું કારણ શું? અને અહીં જાનવરોનો કેવો પ્રભાવ, કેવા જાનવરો આવે તો સમસ્યા ન આવે, મુશ્કેલી ન આવે? એ જો જાનવર એ તો એનું ઘર છે, એની પ્રકૃતિ રહે. જંગલમાં કઈ આવે જાનવર? દીપડા આવે, એ આવે, હાવદ આવે, એ આવે, પછી રોજડા આવે, એ આવે. કઈ જાનવરનું ઘર કહેવાય. આપણું ઘર આ કહેવાય ગામડું, આપણું ઘર. શહેર એ આપણું ઘર. એ આ લોકોનું ઘર હે. જંગલમાં ઘર રીતે રહેવું પડે. જંગલમાં રહે તો જંગલ જેવી રીતે રહેવું પડે, નહીં તો એ મર્યાદાથી રહેવું પડે. એટલે કે આ ભગવાને કીધું કે મર્યાદા સૌથી ઉત્તમ છે. આપણે મંદિરમાં જઈએ તો એકદમ મર્યાદા હોવી જોઈએ. ચપ્પલ ક્યાં ઉતારવા, શું કરવું, આ આપણામાં કરવું પડે. આ એ જંગલ હે. જંગલથી પ્રકૃતિ અલગ અલગ હોય. સાથે મારો એમ તો મારો 5-10 નામ જૂના અખાડા. એમ તો મારો ઓમગીરી નામ, 14 મળી એમ. 5-10 નામ જૂના અખાડા અને 14 મળી. ઓમકારનાથ મળી છે મારું. મળીમાં મળી છે 14 મળીમાં મળી. ઓમકારનાથ મળી. મારો સંસ્કાર થયા અહીંયા પ્રયાગરાજમાં, રાજરાજેશ્વરીના. એમ અમારા ગુરુજી હતા અમારા શ્રી મહેંત શ્રી બાલકગીરીજી મહારાજ શ્રી જૂના અખાડાના, પીપળી કોડીના, ને એમની સમાધિ છે, એમના પરિવારના છે અમે. એ અમારો વાર છે આનંદવાર. બધાને આમ પરિવાર એક, પણ ઓળખાણ હોતી એ બધી પરિવાર. જેમ તમારે ઓળખાણ નહીં, ગ્રસ્તીઓની ઓળખાણ હોય કે આ જાતિ આ જાતિ. ગીરી પૂરી ભારતી સબ એક ही અમારે. સનાતન કેમ કે સનાતન કોને કહેવાય? કે સનાતન એટલે બધું આવી ગયું. અમારા જગતગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજ કહી ગયા કે સનાતન ધર્મ ત્યારે જાગૃત થાય તો ધર્મની જય થાય. સનાતન જાગૃત ના થાય તો જય ના બોલાય. સનાતન ધર્મ એને કહેવાય. જગતગુરુ શંકરાચાર્ય અમારે જો સંસ્કાર કરાવે તો મહેશગીરીજી મહારાજ આવે. અમારા જૂના અખાડાના છે, શ્રી મહેંત છે, અહીંયા હરિદ્વારમાં રહે છે. મહેશગીરીજી, મહેન્દ્રગીરીજી મહારાજ બધા આવે અમારે સંસ્કાર કરાવાય.
એ સંસ્કારમાં શું હોય કે જો અમે પૂર્ણ થઈ જાય સાધુ સંતની સંસ્કાર થઈ ગયા પછી પૂર્ણ થઈ જાય. 16 પિંડ દઈ દીધા જીવત ઓર 32 પેઢીને ઉદ્ધાર થઈ જાય એમ. એને પછી અમારો કોઈ નહીં, બસ ખાલી અમારે સનાતન ને ધર્મની જાગૃતિ કરવી ને ધર્મની રક્ષા કરવી બસ. રામુ ને શ્યામુ હાવદ આવે બે આવે એ એટલે આમ તમારી બાજુમાં આવી જાય. બાજુમાં આવી જાય. એક વાર આવી જાય. અહીંયા આવ્યા હતા હમણાં ધૂણા ઉપર જ બેઠા હતા. હા, વરસાદ બહુ પડતો હતો એટલે મેં ભાઈ જાનવર એ બે જાનવરોની પ્રકૃતિ કઈ રૂપ હોય ને આપણે ખબર ના હોય કે જાનવરને કઈ રૂપ હોય. દેવી દેવતાનું હોય, બીજા હોય, માની સવારી છે. હા, અમારે જૂની જગ્યા બી આવે. જૂની જગ્યા મારે માંડરપરા ગામ છે ને એની બાજુ 1 કિલોમીટર દૂર છે. એ કઈ આવી જાય. આપણે હું કોઈ દાડો માંગતો નહીં. આટલા વર્ષ થઈ ગયા મેં કોઈ દિવસ કોઈને હાથ એમ નહીં કર્યો કે આ તો હનુમાન દાદા છે બધું લાવી દે. અને આપણે જો વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ વગર દુનિયા અંધેરી છે. જેને ખુદને વિશ્વાસ નહીં તો ખુદને વિશ્વાસ ભગવાનનો વિશ્વાસ ક્યાંથી કરે? એને ખુદનો વિશ્વાસ હોવો જોઈએ. સનાતન ધર્મની આ તો આ ભગવાન કીધું હોય કે જગતગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજે કહી ગયા કે અમારે પહેલાં સનાતન ધર્મની જય બોલતા. અમે પક્ષ અલગ અલગ થઈ ગયા બધા, ધંધાવાળી થઈ ગયા બધા. એવું આમાં શું હોય કે સનાતન ધર્મ જેમ કે અમારે ઇન્દ્ર ભારતી મહારાજ છે અમારા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે મોટા. એ અમારો ધર્મની રક્ષા કરાવે. એ બીજું કરે કોઈ બી એનું કામ હોય. હવને અમારે બધાને ગોઠવેલા હોય ધર્મને માટે. હરિગીરીજી મહારાજ આંતરરાષ્ટ્રીય છે મહાત્મા છે જૂના અખાડાના. એમ બધાને પદે જેમ કે અમારે અમે મહેન્દ્રગીરીજી મહારાજ હવે એ મહામંડલેશ્વર મુકચુંદ ગુફા. હા, સેવા માટે જો સાધુની કોઈ જાતિ નહીં હતી. જાતિ પાતિ કોઈ નહીં. સાધુ ભણી ગયા કોઈ જાતિ નહીં, કોઈ બંધન નહીં હોય. ત્યાગ, ત્યાગ મતલબ બહુ ત્યાગ. કોઈ મોહ માયા નહીં. સાધુને કોઈ મોહ માયા નહીં. આ તો ખાલી બે ને આ એક ભગવાને કીધું હોય એક આવકારો સૌથી મોટો આવો બેઓ પાણી પીવો એ બધું મોટો આવકારો હોય. સાધુ સંત શેના ભૂખા છે? ભાવના ભૂખા, ધનના ભૂખા નહીં, ભાવના ભૂખા. સાધુથી તમે નમો નારાયણ કરશો, કોઈ બી કરો, નમો નારાયણ કરો, જય ગિરનારી કરો તો બી સાધુ તમને આશીર્વાદ તો દેશે જ અંદરથી. બહારથી નહીં દે, અંદરથી દે કે ના કરો. આવો ભાવ છે. 984 સિદ્ધો નહીં. આ તો ગિરનારની ભૂમિ છે ને. આ તો જુનાગઢનું નામ છે તો ખંડ છે રેવા ખંડે. રેવા ખંડે સૌથી મોટો આ ખંડ હતું. જેમ કે સોમનાથ સોમનાથ નહીં, આ ચંદ્રમૌલેશ્વર મહાદેવ. ચંદ્રનું બીજું સોમનાથનું, ચંદ્રનું નામ બીજું સોમનાથ. ચંદ્ર હતા ને એમનું નામ સોમ છે એટલે બીજું નામ સોમ છે. અને એને જો ચંદ્ર ભગવાનનો શ્રાપ મળી ગયો તો ત્યાંની મુક્તિ થઈ ગઈ શ્રાપની. ચંદ્ર ભગવાનની જે મહાદેવને અહીંયા આવ્યા હતા બધા લીલી પરકમાં. જેમ કે બળદેવજીને લગ્નમાં બધા આવ્યા હતા. દેવી દેવતાને આમંત્રણ દીધા. ઇન્દ્ર બીજા બધા આવ્યા. કે ઇન્દ્રને ક્યાં ગયા તો અહીંયા છાંટો પડવો જ જોઈએ ઇન્દ્રને, એવી પ્રકૃતિ છે. પછી ચંદ્રને ભગવાને કીધું કે ભગવાન ચંદ્ર કે તારે અહીંયા શ્રાપનું નિવારણ થઈ ગયું તો કે શું તમારો કે નિવારણ થઈ ગયું. ચંદ્ર ભગવાન કે આ નિવારણ થઈ ગયું, જાઓ કે હર પૂનમે હું અમૃત જરાવું. એટલે હું પૂનમ ભરવાનું મહત્વ આ છે. અમૃત જરે હર પૂનમે ચંદ્ર અમૃત જરાવે. પૂનમ ભરવાનું મહત્વ આ છે. એમ યા તો ગિરનારીની મહત્વ છે. ગિરનારી ગુરુદત્ત મહારાજ બેઠા છે શિખર ઉપર. હા, ગોરખનાથજી છે. પછી ગોપીચંદ રાજા ભરતજી આવા તપ કરી ગયા મહાત્મા લોક. 84 સિદ્ધ અમારે હર મહાત્મા અહીંયા આવવું જ પડે. કોઈ બી મહાત્મા ક્યાં ભારત ફરતા હોય તો પણ જુનાગઢમાં આવવું જ પડે. અમારે શિવરાત્રિનામાં અમારે ધૂણો લાગે, અમારે આસન લાગે અંદર સેવા. જૂના અખાડામાં અમારા આસન લાગે. સેવા ભાવે દૂધ ચા પાણી બીજું કોઈ બી આવે, ભગત જગત આવે, ચા પાણી કે ચા પીઓ આમ પીઓ. હા બાબુ, તમારી વાત કરો થોડી.
તમે આ ત્યાગી જીવનમાં આવ્યા હા કે અમારું પણ નામ છે તો સંસારીઓ નામ તરીકે ઓળખાય, વિજય નામ તરીકે. સાધુ ત્યાગ કરી દીધો પછી કે ભાઈ કોઈ પણ ઓમગીરી બાપુ કે આ એ સમજવા માટે વ્યવસ્થાના ભાગ રૂપે નામ હોય છે, વ્યવસ્થા માટે. તમે બેલેન્સ કરો ભક્તિનું, ભજનનું. બસ સંસારીઓ રૂપિયાનું બેલેન્સ કરે, ધન સંપત્તિનું બેલેન્સ કરે. હવે આ તમારું જો ત્યાગી જીવનમાં જે આવ્યા ને ત્યારથી ગુરુ ધારણ કર્યા, દીક્ષા લીધી, ત્યારથી અનેક આશ્રમો ડેવલપ કર્યા. આવી નાની જગ્યા હોય તો કમ્પ્લીટ કરીને પછી બીજી જગ્યા વસાવ તમે. આખી પહેલેથી વાત કરો. એ તો જો ભગવાન એને તો જો અમે હું પેદલ બહુ હાલ્યો 5-6 વર્ષથી. ગાડી સાધનમાં નહીં બેઠો. ગાડી સાધન બેઠો ગયા ને કોઈ ગામમાં કે બાપુ આમ નહીં, હનુમાનજી નહીં, તો કે હનુમાનજી બેડી. તમે કે બાપુ નામ નહીં, કે નામ નહીં આપણું નહીં એમ. આમ કરતાં કરતાં ભચાઉ છે, આમ છે, બનાસકાંઠા છે, આમ છે, અમદાવાદ છે, પછી આમ વડોદરા છે, સુરત છે, આ બધી પછી મંદિર બનાવતા બનાવતા આવી ગયા. 108 બનાવી દે. આપણું નામ નહીં. નામ ન રાખવા. નામ હે ના છે. હા જો અમે બોર્ડનું કોઈ દાડો મારું નામ નહીં, શ્રી મેન આપણે આ પદ્મથી સેવાની પદ્મી છે આપણે જોડે. બીજી કોઈ પદ્મી નહીં જોઈએ. સેવાની પદ્મી સૌથી મોટી આત્મા છે ને, આત્માની સેવા કરો સૌથી મોટી. હર શનિવારે અહીંયા 100-150 માણસ અહીંયા ભજન થતા હર શનિવારે અમારે અહીંયા. આપણે ભોજન ને ભજન બે છે. સેવા ઓર સુધારવાની, બગાડવાની નહીં. બગાડવાનું કોઈ ગાંજા ને બાગાડી નહીં કે મારે 2 આશ્રમમાં મનાઈ છે બધે કે ગાંજા પીવાનું, દારૂ પીવાની મનાઈ. यहाँ ભાઈ આવતા નહીં કોઈ. એ તમને દોષ લાગે. અમને દોષ તમે પીઓ તો તમને દોષ લાગે, અમને દોષ ના લાગે. કર્મ તમે કરો, તમારે ભરવાનું છે. કર્મ જે કર્મ છોડતું નહીં, કર્મનો કોઈ સાથી નહીં. કર્મ હવને ભોગવા પડે. સાધુને સંતોને બધાને ભોગવા, ગ્રસ્યને બધાને ભોગવા પડે. જેવું કર્મ કરો જેવું ભરવું પડે. હા એટલે ગિરનારની કૃપા તો અમે કુંભના મેળા આવે છે, અમે કુંભમાં મેળા અમે પછી જવું પડે. આમ દર્શન મેળા આ તો સંતોનો મેળો હોય ને, ભાગ્યને જ મળે. ભાગ્ય જ મળે. હા અહીંયા હમણાં સોમનાથ, અમે સોમનાથે જઈએ કોઈક વાર. સોમનાથ જઈએ દર્શન કરવા. સોમનાથ જઈએ પછી આશાપુરી માતાજીનું દર્શન કરીએ. પછી અમારે પંચદશ નામ જૂના અખાડામાં અમારે ચરણ પાદુકા કે ગિરનાર મહારાજની, ગુરુદત્ત મહારાજ અમારા ઈષ્ટ છે. ગુરુદત્ત મહારાજ અમારા ઈષ્ટ છે. ઈષ્ટને દર્શન કરવા હર પૂનમ ભરવા જાઉં. એ ક્યાં ને ક્યાં જતા હોઉં. પૂનમ ભરી નીચે હર પૂનમે, દર પૂનમે મારા જવું જ પડે. દર પૂનમ દર્શન કરીને પછી મા ખપ્પરનું દર્શન કરું, મા કાળીના દર્શન કરીને પછી નીચે પછી જૂની સીડીએ ક્યારે ઉતરું. શેષાવનમાં જાઓ, પછી હનુમાન ધારા જાઓ, પછી સીતાવન જાઓ, પછી ભરતવન જાઓ, પછી ગિરનારની ગુફા અહીંયા દર્શન કરી જાઓ. એક મહાત્મા અમારે તપસ્યા કરતા હતા, ટાટમગીરીજી મહારાજ બાપુ, અહીંયા સમાધિ છે બિલખામાં. કેતનભાઈ અહીંયા લુહાણા છે ને, એમના ઘરે સમાધિ છે. એ જો ક્યારે ક્યારે હું દર્શન કરવા જાઉં. કઈ મહાત્મા થઈ ગયા, કાશીગીરી બાપુ થઈ ગયા, પછી ટાટમગીરી બાપુ થઈ ગયા, રડી બાપુ થઈ ગયા, દીપડિયા બાપુ થઈ ગયા, પથરિયા બાપુ થઈ ગયા. કે મહાત્મા કે સિદ્ધ થઈ ગયા. આ ગિરનાર સિદ્ધોની ભૂમિ, આ જેટલે અહીંયા સિદ્ધોની ભૂમિ. જો બી તમે સિદ્ધ ભાવથી, અંદરથી, આત્માથી તમે દર્શન કરો તો ભગવાન તમારે કોઈ બી પૂર્ણ કરે. વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ ધર્મ ધૈર્ય બે હોવો જોઈએ. દયા ધર્મ કા મૂળ, પાપ મૂળ અભિમાન. તુલસી દયા છોડીએ ઘટ में प्राण, एक घड़ी आदि में पुण्यात. તુલસી સંગત છોડીએ કોટી અપરાધ. આ સાધુને તમે એક કોટીથી ખાલી 1 સેકન્ડ બી ઊભા રહો તો બી તમારો કેટલો નિવારણ થઈ જાય. એક માણસ કહે ને, અમારે કોઈ કહેતા હોય કે બાપુ અમારે બેટરી ચાર્જિંગ કરીએ, તમારા ખાલી નમો નારાયણ કહે ને એટલે અમારે બેટરી ચાર્જિંગ થઈ જાય. અમુકને એવી ધારણા હોય, મનુષ્યની એવી ધારણા હોય, સંતોની એ કે દર્શન કરવાની ધારણા હોય. એટલા કેટલાય આવે મારે. શું ક્યાંથી કોઈ ભાવનગરથી ને, કોઈ રાજકોટથી ને, મોરબીથી ને કેટલાય આવે. પણ અમે આ નદી હાલે ને તો બી કોક તો હાલતા આવે કે બાપુ તમારા દર્શન કરવાના કે આવો દર્શન કરો ધૂણાને. બાપુ આ જંગલી બાપુ તરીકે આમ લોકો ઓળખે છે, એ નામ કઈ રીતે પડ્યું?
જંગલી બાપુ હું બહાર રહેતો ને એટલે 12 મહિને પાંદડા જ ખાધા, પાંદડા જ બસ કોઈ જ ભોજન નહીં, બધાય પાંદડા ખાતો. અને ઉપવાસ કરો તો કોઈ નહીં, નવરાત્રિ કરો તો પાણી ખાલી, સિવાય કોઈ નહીં. આવા હોય કે સાધુ સંતની આ તો અનુષ્ઠાન હોય ને, હા હા અનુષ્ઠાનથી બધું ભજન હોય, શું ભોજન ને ભજન. ભગવાન કહે ને કે તપ ઓર જપવું છે. તપ મતલબ કંઈની સેવા કરો, તપ થઈ ગયું. જપ મતલબ ભોજન દો, જપ થઈ ગયું. કે ગિરનારમાં જપની જરૂર હોય, તપની જરૂર આબુમાં ગુરુ શિખર. એટલે 4 અમારા ધૂણા છે એમ, મેન 4 ધૂણા. મેન 4 ધૂણા. એક તો કચ્છમાં આવ્યા, એક ગિરનારમાં આવ્યા, એક મોરગઢ, એક આબુમાં. 4 ધૂણા. મુખ્ય ધૂણા આવ્યા ગોરખપુરમાં, મુખ્ય ધૂણો ગોરખપુરમાં. આ જો શેરનાથજી બાપુ કેટલે પ્રવૃત્તિ કરે છે. હા, શેરનાથજીનો ટુકડો સૌથી મોટો કહેવાય. આ ભવનાથમાં આ સેવા. હા, એમના ગુરુજી બી હતા તિલોકનાથજી બાપુ, એ બી એમને હલાવતા. હા, ગોરખ મંડી એટલે મેલા આ તપ કહેવાય. સેવા મતલબ તપ. ભોજન દેવા, બીજી દેવા. અમે હા, ભવનાથ મહાદેવના દર્શન કરો, ભાવ કરો. હા, ભવ એટલે તમારો ભવનું તારણ કરી દે, એટલે ભવનાથ. બરાબર. આખો ભવનું જાણી દો. તમે જુનાગઢ જાઓ ને ભવનું તમે ભૂલી જાઓ તો પછી એ જ જો કે દર્શન કરવાનું મહત્ત્વ તમારામાં આવી જાય કે હાલો દર્શન કરીએ, આમ કરીએ, આમ કરીએ. હા, બધું દર્શન. અમારા 7 અખાડા છે એમ, જૂના અખાડા છે, આવન અખાડા છે, અગ્નિ અખાડા. અગ્નિ અખાડામાં અમારે સેવા કરે છે સાપેડાવાળા મુક્તાનંદજી બાપુ. એ બી ધર્મની કેટલી જાગૃતિ કરે છે. આમ કરતા હોય સાધુ સંત જાગૃતિ કરતા હોય, એ બી અમારે સભાપતિ છે પાછા એમ. એ ધર્મની બહુ જાગૃતિ કરે. બરાબર. ખૂબ સરસ વાત કરી બાપુ. અહીં આપણે આ એક પ્રથમ એપિસોડ પૂરો કરીએ. બીજા એપિસોડની અંદર બાપુ થોડીક હજી વાતો કરવી છે. આ ધૂણાનું મહત્વ શું, આ જટા હોય તો એનું મહત્વ છે સાધુ પરંપરામાં. આપણે ધૂણે બેસીને પછી ફરીવાર વાતો કરીએ બાપુ.